મહિલાઓને કોઈ પણ પ્રકારનો સહકાર મળી શકે। મહિલા મંત્રીઓ ફક્ત મોંઘી સાડીઓ પહેરવા માટે મંત્રી બને છે। 20,000 થી વધારે રૂપિયાની સાડી પહેરીને વિધાનસભામાં જવાનું, તૈયાર થઈને બેસવાનું, પણ મહિલાનો ક્યાંય પ્રશ્ન ઊભો થાય તો એ જ મહિલા મંત્રીએ મૌન ધારણ કરીને સરકારની વાહવાહી કરવાની આ એક ટ્રેડિશન બની ગઈ છે। એ ટ્રેડિશન કોંગ્રેસ તોડે પાર કરવાની છે, એમાં મને કોઈ શંકા નથી। જો કોંગ્રેસની જે નબળાઈ છે એ કોંગ્રેસની આ જ નબળાઈ છે। ભૂતકાળમાં આ એ જ કોંગ્રેસ અને આદરણીય રાહુલજી નરેન્દ્રભાઈના જુદા જુદા કપડાં અને એના ડ્રેસિંગ પર પ્રશ્નો ઉઠાવતા હતા। નરેન્દ્રભાઈએ શું પહેરવું, કેવી રીતે પહેરવું, સૂટ ક્યારે પહેરવો, જબ્બો લેગો ક્યારે પહેરવો, કેટલા જોડી કપડાં છે। વાસ્તવમાં દેશની જનતા કોંગ્રેસના પ્રતિનિધિઓ કેટલા કરોડો લાખોનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એની સામે પ્રશ્નો ઉઠાવતા હોય છે। વાસ્તવમાં જે પ્રકારના કોઈ મુદ્દા જ કોંગ્રેસ પાસે નથી તો સ્વાભાવિક છે કે આવા ઇરિલેવન્ટ મુદ્દા એ કોંગ્રેસ ઉઠાવવા માટે ટેવાયેલી છે।